સત્સંગ એટલે શું? જો આખી જિંદગી પ્રાર્થના એટલે આપણે બોલીએ ને ભગવાન સાંભળે, સત્સંગ એટલે ભગવાન બોલે ને આપણે સાંભળીએ. 7 દિવસ કોશિશ એ કરીશ કે હરિરાયજી બોલે અને હું ને તમે બધા જ સાંભળી. ઘણીવાર ભગવાનને જોવા માટે જેટલો ટાઈમ ફાળવીએ છીએ, કલાક લાઈનમાં ઊભા રહીને અને એક ઝાંખી થઈ જાય એનો આપણને એમ થાય કે ભગવત દર્શન થઈ જાય, પણ જેટલો જોવા માટે પરિશ્રમ કરીએ છીએ એટલો ભગવાનને સમજવા માટેનો પરિશ્રમ નથી કરતો. જે ભગવાનને જોવા માટે આટલા લાલાયિત તમે છો એને સમજવાનો ક્યારે પ્રયાસ કરે? અને ત્રીજી વાત, કદાચ સમજાય નહીં પણ એને સાંભળવાના મોકા મળે ત્યારે તો ક્યારે ચૂકવાનું. સત્સંગ એટલે ભગવાનને સાંભળવાનો અવસર. અત્યાર સુધી આપણે બોલતા રહે. જો જ્યારે પણ ઠાકોરજીની સેવામાં યા હવેલીમાં જાઓ ત્યારે ઠાકોરજી પાસે બેઠા હો તો બોલે કોણ ને સાંભળે કોણ? આપણે જ બોલીએ ને. પ્રભુ આ બરાબર નથી કર્યું, આ કરવા જેવું છે, દીકરાને પરણાવવાનું છે, દુકાન બરાબર ચલાવવાની છે, એના બાળકને ભણાવવાનો છે, એને સારી જોબ અપાવવાની છે. હંમેશા ઠાકોરજી સામે હોઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ અને પાછા કહીએ શું? ભગવાન અમારી જોડે વાત નથી કરતા. અને ચાન્સ તો આપે એમને, આપણે જ મોકો આપીએ છીએ. ક્યારે ઠાકોરજીને એમ કહું, ચાલ આજે હું બેઠો છું, આજે તું બોલ, આજે આપ બોલો ને હું સાંભળું. એવું પ્રભુને ક્યારે કહ્યું? ઓલવેઝ આપણે જ બોલતા હોય અને પ્રભુ સાંભળતા હોય. પણ સત્સંગ એટલે પ્રભુ બોલે ને આપણે સાંભળીએ. એ શ્રવણ આદર સાથે, કારણ કે આ સત્સંગ એ કેવલ શ્રવણ પૂરતું જ નથી, આ રસપાન છે. આપણે એમ કે શિક્ષાપત્ર રસપાન, કારણ કે શ્રવણ કેવલ કાનથી થાય, રસપાન તો રોમ રોમથી થાય. રૂવાડેથી એનો જ્યારે ગ્રહણ કરવામાં આવે એને કહેવાય રસપાન. અને એટલા માટે શિક્ષાપત્ર છે ને એ નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી બધાના કામના ઉપદેશવા માટે. એક નાના બાળકને પણ ઉપયોગી થાય અને જે વયમાં વૃદ્ધ હોય કે જ્ઞાનમાં વૃદ્ધ હોય એને પણ આનંદ થાય, એને પણ રંજન થાય. એવા બધા જ વિષયો શિક્ષાપત્રમાં સમાય છે. અને એટલા માટે આપણે બધા જ ભાગ્યશાળી છીએ. આવો રૂડો અવસર આ ગાંધી પરિવાર નિમિત્ત થઈ આપણને સમસ્ત દાહોદની જનતાને આપ્યો છે. ખાસ અનુરોધ કરીશ, એક ક્ષણ ચૂકતા નહીં. આ સત્સંગની એક ક્ષણ ચૂકાય નહીં એની સાવધાની રાખી. 7 દિવસ તમે કથામાં બેસજો, 7મા દિવસે કથા તમારામાં બેસી જશે, એ મારી ગેરંટી. અને એટલા માટે છે ને શું કરજો કે પહેલા દિવસે પોતપોતાની સેલ્ફી પાડી લેજો, કારણ કે 7મા દિવસે તમારો ચહેરો, તમારી આંખો, તમારા ભાવ, તમારા હાવભાવ બધા જ કંઈક બદલાયેલા હશે. કારણ કે જયારે સત્સંગ હૃદયમાં ઉતરવા લાગે ને, તાકી રીત પ્રીત છબી ન્યારી. અને એટલા માટે એની રીત અને પ્રીત બંને બદલાઈ જાય, એ તમે જ અનુભવ કરશો 7મા દિવસે. આ સત્સંગનો પ્રભાવ છે, કારણ કે સત્સંગ જ જીવનમાં વિવેક આપે. પહેલા જ કહ્યું કે એમના બાપુજીને રામાયણમાં બહુ રુચિ હતી, એનાથી શરૂઆત કરી. તુલસીદાસજી કહે છે પણ સત્સંગ ક્યારે મળે? જ્યારે ભગવાનની કૃપા થાય. આપણે બધા જ કૃપા પાત્ર થયા છીએ. પ્રભુની કૃપાનો અનુભવ આપણે બધા મળીને કરી રહ્યા છીએ, કારણ કે આપણે બધા સત્સંગમાં બેઠા છીએ. સત્સંગમાં હોવું એ પોતાના રૂપમાં ફલરૂપ છે. પ્રભુ 2 પ્રકારની કૃપા કરે. સાધારણ કૃપા કરે ને તો જે માંગ્યું હોય ને ભગવાન કે લઈ જા, આ સાધારણ કૃપા. વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જાય, પછી તો એમ કે આવી જા, મારી પાસે બેસ, મારો થા. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્તુ. તું મારો થા, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણ. પ્રભુ પોતાના કરીને રાખે. તો 7 દિવસ શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ એવું આ શિક્ષાપત્ર. જેમ ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી છે,
એમ શિક્ષાપત્રને હું શ્રી હરિરાય મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ કહીશ. આપની આ અલૌકિક રચના, આપના અલૌકિક ઉપદેશ ધીરે 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 સંસારના આસક્તિને સમાપ્ત કરી ભગવત ભાવનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરશે. સીધા પ્રવેશ કરીએ વિષયમાં. કારણ 7 દિવસ ને 41 પત્રો, અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની વાણી, એના તો એક એક શબ્દો કેટલી મહત્તા રાખતા હોય. પ્રયાસ કરીશું કે 41 પત્રોનું આપણે દર્શન કરીએ. જો ટ્રેન ઉપડે તો ઘણા સ્ટેશનોમાં વધારે રોકાય ને ઘણામાં ઓછું રોકાય. મૂળ વાત છે મંજિલ સુધી પહોંચવાનું ને. અને મને પતાવવામાં કોઈ રસ જ નથી. મને રસ છે પહોંચાડવામાં, કે હરિરાયજી જે વાત કરી રહ્યા છે એ તમારા સુધી પહોંચી જાય એટલે આપણો સત્સંગ ફલિત થઈ જાય. એટલે પતાવવામાં રસ નથી કે આપણે 41 પતાવવાના. આપણે તો પહોંચવું જોઈએ. કોઈ એક વાત પણ આપણા હૃદયને સ્પર્શી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દિવ્ય ગાથા, એટલે રચનાને સમજવા પહેલા કર્તાને સમજવા જરૂરી છે. કારણ કે જ્યાં સુધી કર્તાના એ લેવલને ન સમજો ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ન આપી શકાય. કોઈની પણ કૃતિને સમજવા માટે કર્તાને સમજવો જરૂરી હોય, તો જ એ કૃતિની મહત્તા સમજી શકાય કે આ ગાથા ગાઈ કોણે છે, આ ઉપદેશ કયા કોણે છે. સૌથી પહેલા તો મહાપ્રભુજીની આ દિવ્ય પરંપરા, શ્રી હરિરાય મહાપ્રભુજી છે કોણ? જો આપણે ત્યાં આપણી ગુરુ પરંપરાની મહત્તા છે. 2 પ્રકારની પરંપરાઓ હિન્દુ ધર્મમાં છે. એક છે ગુરુ શિષ્ય પરંપરા, એ જ શિષ્ય પાછો ગુરુ સ્થાને આવે. અને બીજી આપણે હિન્દુ ધર્મમાં એક પરંપરા છે વંશ પરંપરા. ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો પ્રાય ચંદ્રવંશ, સૂર્યવંશ, વંશ પરંપરાનું વિશેષ મહત્તા આપણે ત્યાં ભાગવત આદિમાં પણ કહી છે. અને સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ, એ જે વાત કરી સર્વોત્તમ સ્તોત્રમાં પણ, અને પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યા, એ જે આપણો સિદ્ધાંત અને પરંપરા છે. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણાસ્ય સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, એમ કહીને ગુસાઈજી જેમને કહે છે, એવા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની એ દિવ્ય ચરિત્રની ગાથા. હમણાં એ બધા ચરિત્રોનું તો વધારે અવલોકન, આપણે તો સીધા હરિરાય મહાપ્રભુ સુધી પહોંચવું છે. પણ પુરાણો આદિમાં પણ અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સંક્ષિપ્તમાં વાત કહું તો મહાપ્રભુજીને તમે શું કરીને જાણો? જે પ્રશ્ન દમલાજીને ગુસાઈજીએ પૂછ્યો હતો, એ પ્રશ્ન જો હું તમને કરું કે શ્રી વલ્લभ કો કહા કરી કે જાનો, તમે મહાપ્રભુજીને શું કરીને જાણો, કઈ રીતે માનો છો, શું સમજો છો? એમ સૌથી પહેલો પ્રશ્ન પુષ્ટિ માર્ગનો પ્રવેશનો આ ચાવીરૂપ પ્રશ્ન. કારણ કે જ્યાં સુધી શ્રી વલ્લભ સમજમાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ પણ ન સમજાય. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી તો મહાપ્રભુજીના દ્રઢાશ્રય માટે વારે ઘડીએ, શિક્ષાપત્રમાં તો વારે ઘડીએ ચર્ચા આવે. તો સૌથી પહેલો પ્રશ્ન આપ લોકોની આગળ મૂકું કે મહાપ્રભુજી કો કહા કરી કે જાનો હો, શ્રી વલ્લભને શું કરીને જાણો છો, શું સમજો છો? શું એક વિદ્વાન આચાર્ય, શું એક જગતગુરુ માના એક જગતગુરુ, તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ, તમે શું કરીને જાણો? હમણાં એની અત્યારે વિસ્તારની ચર્ચા નહીં કરું, વિષય નીકળશે ત્યારે કરીશ.